નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ હાલમાં સક્રિય થઈ છે અને 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ રહેશે। આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામી રહેશે, સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, ડાંગમાં પણ વરસાદી માહોલ રહેશે, એટલે કે ત્યાં પણ વરસાદ પડવાની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। સુરત, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આમ સાર્વત્રિક વરસાદ રહેવાની શક્યતા રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। જો કે અહીંયા કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું, જેના કારણે માત્ર સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે, વરસાદી માહોલ રહી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। જો કે ધોધમાર વરસાદની શક્યતા નહિવત છે, માત્ર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી જ કરવામાં આવી છે, કારણ કે કોઈ પણ જિલ્લામાં એલર્ટ આપવામાં નથી આવ્યું। આ 5 વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ જે છે તે સમગ્ર રાજ્યમાં છવાયેલો રહેશે। 7 દિવસ આવી રીતે માહોલ છવાયેલો રહેશે અને ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે। ઘણા બધા જિલ્લા એવા છે કે અમદાવાદ છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, ખેડા છે, આણંદ છે, સાથે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે, નવસારી, વલસાડ, સુરત, આ બધી જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો રહેશે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા પર વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે। આમ જોવા જઈએ તો 5 સિસ્ટમ સક્રિય અને ફરી વખત મેઘરાજા જે છે એ વરસવાના છે। ધીમી ધારે વરસાદ પણ પડી શકે છે અને વરસાદના કારણે સામાન્યતઃ જોવા જઈએ તો એટલો બફારો નહીં રહે, પરંતુ ઠંડકનો લોકો અનુભવ કરશે।